આઈટી એઝ અ વર્ટિકલમાં તમે કયા વર્ટિકલમાં વધારે બુલિશ છો? એઆઈ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ અને એના માટે આગળ પડતી ટિપ્પણી હું નહીં કરું, કારણ કે આ ત્રિમાસિકના પરિણામ જે આપણે જોયા છે એમાં ઘણી બધી મેનેજમેન્ટની કંપનીઓએ એઆઈ ને લઈને, જેન એઆઈ ને લઈને પોતાની કારોબારની રણનીતિ સામે રાખી છે, પણ નિર્ણાયક તરીકે કોઈ આંકડાઓની વાત નથી કરી. એટલે આપણે ભવિષ્યમાંની વાત કરશું. એટલે જ્યારે તમને બી ખબર છે, તમારા સહયોગીને ખબર છે, ઘણીવાર સીએનબીસી બજાર પર આઈટી ક્ષેત્રને લઈને મેં એક ભલામણ કરી છે, નિરંતર એ છે રોકાણ જાળવી રાખો સારી સક્ષમ કંપનીઓમાં, કારણ કે આઈટી એક એવો ક્ષેત્ર છે જેમાં પરિવર્તન નિરંતર થાય છે અને હાલની પરિસ્થિતિમાં જે રીતના સાયબર અટેક્સ અને સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે, દરેક કંપનીઓને, દરેક સંસ્થાને પોતાની આઈટી એન્વાયરમેન્ટ સુરક્ષિત રાખવાની જરૂરત પડશે અને એના માટે જરૂરત પડશે આઈટી કંપનીઓની. ત્રણેય જગા પર ખરીદારીની ભલામણ છે, જે મેં સિમેન્ટમાં ટિપ્પણી કરી, સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ આઈટી કંપનીઓમાં. અને જે રીતના હવે આ પરિસ્થિતિ ઉભરી રહી છે, જે તમે ટિપ્પણી કરી કાર્યક્રમના શરૂઆતમાં, કે ટ્રમ્પ સાહેબે પ્રધાનમંત્રી મોદી માટે બહુ સારી ટિપ્પણીઓ કરી છે અને વહેલી તારીખે ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થાય એવી વાતો કરી છે. તો એ થઈ જશે તો આઈટી ક્ષેત્રને બી સારો એવો સહારો મળશે. તો રોકાણ લાંબા ગાળાનું હોય તો જાળવી. કોર્સ